13 પરજુ જેથી જુનાગઢ નું રાજ જેથી હાથ હાથ રાણીઓ હોવા છતાં વાંજ્યું રાતું હતું ભાઈ. સવી મુજ પર કરીને ગામ થઈ ગયું. ત્યાં મેંદા આપા જોગરાણાની ખોડિયાર થઈ ગઈ. કારણ કે જેથી ગળદરાના ઘાટે મેંદા આપા જોગરાણા આ લોક છોડી હરકની વાટે વહી ગયા. ભોજે બોલા ગુંગીશની ઉંમર 7-8 વર્ષની હતી. માર બને વાત કરી ને હા, કેમ કે આ તો માહોલ બાંધવાનું મારા પહેલી જ કળા છે કે ખોડસાની માથે ઓઢાડી લોબડી ગુંગીશિયા ભુવન રમતમાં જાય. મારા બાપની ખોડિયાર જાગતો, મારા બાપની ખોડિયાર જાગતો અને તેથી ખોડસા માંથી અવાજ આવ્યો, ખમા મારા ગુંગીશિયા તને જાજી કરીને ખમા હોય મારી ખોડિયાની જા. તે મને ગુંગીશિયા અત્યારે બોલાવી કે માટે હું જોતો તો મારા બાપની દેવી છે કેવી. કારણ કે ગુંગીશિયા તને દુઃખ પડે, દોયલી વેળા પડે અને મન ગળ ધરાની ગાંડી ખોડિયાની એકવાર યાદ કરીએ. જો પગરખા પહેરવા ઊભી રહો તેથી મકવાણાની ખોડી. અને સાહેબ મૂળ વાત એ કરવા દેવી છે કે સુમલ દે પરમાર ને 75 વર્ષની ઉંમર થઈ ગઈ. કારણ કે જેથી પારીગઢ ભણવા હાથે વાળા ભણવા ગયો ને પેલાના રાજાના ખાંડા દાતા ભણવા, પણ આ તો વેરમાં ભણવા જવું હતું ને એટલે મારી ખોડિયારને કીધું કે મને આ જો વેરમાં ભણવા જવું છે, જો મારી ખોડિયાર હારે હોય ત્યાં પૌણે નવાય નકર તો મારી ત્યાં જીવ ખોઈ નવાય. અને મારી તો એમાં પારગેટ માંથી પૌણાવીને લાઈ ને તો હોનાનો મોળિયો ને મીંઢોળ તારા ગળદરાના ઘાટે છોડું, 2 કળશીના તારા નિવેદ કરું અને મારી કળની કરીને મારી ખોડિયાર પૂજું. બાપ સાહેબ કાંઈક માતાને વાતો વધારવી ભુવદા. કારણ કે હું કોઈ ભુવદા બાકી નથી એટલે વાર્તાઓ કરું નકર આમાં અત્યારે કોઈ રસ નથી એમ. કારણ કે આ કેદીક સાંભળેલું છે ને તો કેદીક માતાને ટકોર મારવા થાય છે. જેથી પારગઢ બનવા ગયો ને મારી ખોડિયાર પૌણાવીને લાવ્યો. ઓલા કે ને ભાઈ રાવળ દેવ હોય તો ભલે, ગોરદાદા હોય તો ભલે અને બાવાજી હોય તો ભલે, નીતિ હાસી રાખવાની. ઓલા ભૂદેવ ને એવું છું કે હોનાનો મીડિયો તુલસી ક્યારે છોડાઈને હું લઈને ગયો જાઉં તો ત્યારે વાતો કરીને હોનાનો મોળિયો મીંડોળ તુલસી ક્યારે છોડાઈ નાખ્યો ને ત્યાં મારી ખોડિયાને ખોટું લાગ્યું કે રા મારી વાતને ભૂલી ગયો છું. અને તેથી ગળગણાના ઘાટે મારી ખોડિયારે અવાજ કર્યો, દાદા રા તારી હાથ નહીં કદાચ જો 75 રાણીઓ થઈ જાય તો જૂનાગઢમાં ક્યાં બાળો હાથ ખાવા દઉં ને દીધી મગવાની ખોડી. જૂનાગઢના રાજાને એટલું દુઃખ થયું, એટલા ઘૂમડા છે ને તો કઈ વાત સાંભળે નહીં. કારણ કે જૂનાગઢના રાજાને ગોતા એટલે બહુ વહમાય કહેવાય. જે ભુવાનો સોટલો લાંબો હોય એમ કે ભુવો છો, એવા જૂનાગઢમાં 200 ભુવા ભેગા કર્યા. ખાલી એટલું જો ભુવો છો, દાણા રોશો, અમારા રાજાને કારણ હોય કાઢ. પણ 200 ભુવા ભેગા કર્યા, 200 કાઈ ન છે ને એટલે અંધારી કોઠડી પૂજી દીધા. પછી રાતનો કોળી મકવાણા જેની અટક જેથી જંગલની માલી પર લાકડું કાપતા હતા ને ત્યાં મારી મેલડીનો ભૂવો, ત્યાં કાનો ભૂવો લાકડા સારે ને વાહન સારા ભાઈ ત્યાં રાજના સિપાહી આવ્યા કે ભાઈ ભૂવો છો? હા ભૂવો નથી, મેલડીનો પૂજારી છું. અમારા જૂનાગઢમાં ગોતા પડ્યા છે, તારે ઉકેલવા આવવાનું છે. ઈવડા ઈ ગોતા અમારીથી ઉકળે નહીં. તો ભૂવો નથી તો આ ગોતા ઉપાડવો હોય ને તો તાર સવી મુંજ પર કરીને ગામ છે, ત્યાં મેંદા જોગરાણાની ખોડિયાર છે. ઈ આવે ને તો આજ ગઢ જૂના ના ગોતા ઉકેલાય બાપ.
ઉકેલાય બાપ સિપાહીઓ આવ્યા જેનો ઘુઘરીયાળો જેનો ઝાપલો જેથી મેંદા આપા આ લોક છોડીને હરગની વાટે વીએ જાય ને એના ઘરેથી કે છે ને બહાર ઉભા રહી કે છે ભાઈ કે મેંદા આપા છોકરાના છે કે ઘરેથી એની બાઈ કહે છે કે તમને ખબર નથી મેંદા આપા વીએ ગયા ને 3-4 વર્ષના વાણા વી કે તમારું શું કામ હતું કે અમારું તો મેંદા આપાની ખોડી એનું કામ હતું એદી બેને અવાજ કરીને કીધું તમારે મેંદા છોકરાનું કામ નતું એની ખોડી એનું કામ હતું ને જો વન વગડાઈની માલિકો મેંદા છોકરાનો ગુંગુશિયો વાસળું ચાલે છે ત્યાં હજી તમારે ખોડિયાર જવું હોય તો ત્યાં ખોડિયાર દેખાડશે લાવ તેથી સિપાહીઓ ત્યાં આવ્યા ભાઈ સિપાહીઓ ત્યાં આવ્યા ને તેથી બોલ્યા આ ગુંગુશિયા ને ક્યાં ગુંગુશિયા તો ભૂવો છો ને હું ભૂવો છું એને જ ખબર પણ ગામમાં બધા મને કે હું કે મારા બાપા જાય પછી હું ભૂવો છું બોધા મારા બાપા જાય ને પછી બધા મને કે આવડો ગુંગુશિયો ભૂવો પણ મેં મારા માતાજી ને નથી જૂનાગઢમાં તારો ગોતા ઉકેલવા આવવાનું છે કાંઈ વાંધો નહીં હું આવું મારી ખોડિયાર મને દૂધ આપે જો આ વાસડું છે ને વાસડી છે ને એ ધોવા દે ને તો માનું મારી ખોડિયારની રજા થઈ ગોગેશા આ વાસડી નો ધોવા દે તમારે ક્યાં દોવી છે મારું દોવી છે ને મારી ખોડિયારની વાતો વધારવી હશે રે દીદી બોલા વાસડીની શાદ શેડું ફૂટી હો કે હાલ હવે તો વાસડી જ દોવા દીધી તો કે એમ નહીં આ દૂધની માલકો પાણી નાખો જો દૂધ પાણીનો વેરો ભેગો કરી દે જાવ હું ગુળ દળના ગોતા હું એ મેંદા છોકરા નાની ખોડીએ રૂકે રે બાપ નાની ખોડીએ રૂકે રે બાપ જે દૂધ પાણીનો વેરો મારી ખોડીએ અલગ કીધું દીદી બોલા હાંડિયામાં તો બે હારવાની વાત આવી ને તેથી ગુંગુશિયો એટલો કે હાંડિયામાં તો હું ન બેહું કેમ કે અમારા બાપની લોબડી છે જેવી તેવી નથી આમાં 9 લાખ લોબડી એની વાસ કરે જો મારી લોબડી તમારો હાંડિયો નો ઉપાડી હકે મને કેમ ઉપાડીને જશે એટલે ભાઈ કોકમાં વાત લઈ લો ગુંગુશિયો ભૂવા આવ્યો ને મારી ખોડીએ ન્યા જઈને કીધું જા પેલા ગુંગુશિયો હું તો રજા આપું છું પેલા રાજાને જઈને પાટા મારી જાય પછી કળદરના ઘાટે છે ને એમ કહેવાય છે કે ગુંગુશિયાના ઓદરમાંથી ઓતાર આવ્યો ને મારી ખોડી એ રાને કે છે રા યાદ કર જેથી પારગેટ બનવા જવું હતું ને તેથી રાતના 12 ના ટકોરે તો મેંદા છોકરાના પાસે આવી હું બોલ્યો હતો કે આજ મારે પારગેટ વેરમાં બનવા જવું છે જો આજ મેંદા આપા તમારી ખોડિયાર મને આપો ને જો કલની કરીને પૂંજું અને હોનાનો મોડિયો ને મીંડો તમારા પાર્યો છોડું જો 2 કળશીના નિવેદન ગળદરાના ઘાટે કરું બાપ દેદી જૂનાગઢમાં બધાને રાય કહી દીધું હાલો હાલો વેલડા શણગારો 2 કળશીના નહીં 9 કળશીના નિવેદ કરવા મારી ગળદરાની ખોડી એટલે પણ જૂનાગઢમાં બધા ગયા પણ હુમલદે પરમાર ગઈ નહીં પોતે ફૂલાવા બેનડીને એમ કહે છે કે બેની રાની એટલું કામ હશે તો આપણને ભૂલવાનું કે ભૂલી જાય છે કેવું બાકી આપણે ઘરના સિવાય આપણે ખોટું ન લગાડવાનું તો કે ઓલો ધોળવણ છે ને એને જોઈ કે બેનબા તમે પૌણીને આવ્યા હતા ને એની ઉમેર થઈ ગઈ છે તેથી ગળગળના ગાડેની મારી ખોડિયાને નજર કર્યા 100 રાણીઓ આવી પણ મારી માનીતી રાણી મારી સુમલદે પરમાર નથી આવ્યો અંજારે
આ મારી ખોડિયા ન્યાજમાં નાખીને જોયું ને તે જુનાગઢની માઇલ પર ઓલો કાંઈ બળદ એક હાજે તો બીજો બેસી જાય, એક હાજે તો બીજો બાજી જાય. અને પછી મારી ખોડિયાનો ખેડો મારો નવકુળ નાગનો ભાણેજ વીર ખેટલાને આદે દીધો, હે વીરા, હે વીરા, આજે જુનાગઢની માઇલ પર જા. અને પછી મારો ખેટલો આલ્યો પણ કેવો લડતો લડતો આવે રે વીરો, લડતો લડતો આવે. આવડો જીલણિયું ત્યારે પડ્યું, આ લડતો લડતો જીલણિયું ત્યારે પડ્યું. હા, અને ટૂંકમાં વાત લેવી ભાઈ કે સુમલદેવ પરમાર આવ્યા. મારી ભગવતી ઓલી 100 રાણીઓ હતી ને, ડોશીનું રૂપ લીધું અને મલકજી જેવો રોગ કાઢ્યો મારી ખોડિયારે. આ 100 રાણીઓને જોગ કરી દીકરા દેવા જેવી છે કે નહીં? હાથમાં ખોકરી લાકડી રહી ગઈ, માથે કાળો ભમર ભેળિયો ઓઢીને મારી ખોડિયાર કે સાહેબ બેનું તમારા વેલડા ઉભા રાખો, મારે રાવે કીધું છે ને કળશીની લાપસી છે મારે ખાવા આવી છે. એ બોલી 100 રાણીઓ એટલી બોલી કે આમાં તમારા બે હાય નહીં, આ તો જુનાગઢની રાણીઓના છે. કાંઈ વાંધો નહીં, જવા જાવ. પછી બોલી મારી સુમલદેવ પરમાર આવી આવતી હતી ને, આ ઘેરક નજર કરીને મારી સુમલદેવ પરમાર દોડી છે. મારી ખોડિયારીને દુઃખ લાગ્યું. આય મારી મારી તને એવું શું દુઃખ લાગ્યું તું આવા રૂપમાં આવી મારી ખોડિયાર? કે મારી હોમલ મને ઓળખી ગઈ ને, મારી હોમલ મને ઓળખી ગઈ ને. જો આજ 75 વર્ષે સુમલદેવ પરમાર જો તને દીકરો નો આપો તેથી મને ખોડિયાને ખોટ પડી જાય. રાને યાદ કરાવ્યું એ જે ભણવા જતો તે મને શું કીધું હતું? કારણ કે ભાઈ આ બધી વેરની વાત હતી. જે સુમલદેવ પરમાર જે ખોડિયાર છે ને ઢીંગલા પોચા રમતા ને તે મારી ખોડિયાર એનું વરસાદ દીધું હતું. તો ઓલો દુહોય પડ્યો ને કે પિતા તને બનાવવું વનનો રોજ, અમને 7 રાણીઓ જો કુવામાં નાખજો તો તારો રોજનો કોઈને મારે નહીં કોઈ. તેથી કવાટે ઈ રોજ માર્યો ને, તેથી મારી હુમલદેવ પરમાર ને મારી ખોડી કીધું, થોબીદા મારું વસન યાદ કરી. મેં તને શું કીધું તું કે જે તારા રોજ ને મારે ને ત્યાં તારે તો હું હુમલદેવ પરમાર હું તને ખોડિયાર કરું છું, ત્યાં તને પવણા હું નહીં દીધી મોમડિયાની માદીની ખોડિયાર. પણ સાહેબ સુમલદેવ પરમાર ને 75 વર્ષની ઉંમર થઈ ગઈ. કારણ કે આમાં થોડા ઘણા ધોળા બેઠા ભુવદા બેઠા એ સાંભળતા હશે. ભુવા મામા સુમલદેવ પરમાર ને મારી ખોડિયારે કીધું તું, હાલ હાલ મારી હુમલ તને બુઢાપણમાં પાનેતર ફેરાવું ખોડિયાર. આઈ દેવી મારી આ સોને સંતાન તેને મને હું છે મારે હવે નહીં ખોડિયાર. આ સને પાછી કાઢો ને પરમાર તને દીકરો દસ માંજા ગળધરા ને ઘાટ ની ખોડિયાર બોલી. પણ મારી દીકરો દે ને તો મારી અજય રહેવો જોઈએ, મારી ક્યાંય રેડ ન કરવું જોઈએ. અને 24 કલાક મારી ખોડિયાર હારે દે ને તો એવો દીકરો જોઈ. મારી નગર હજી એવા દીકરા નથી જોતા. મારા એક દિયા હુડાનો હિસાબ લેવાય આવે આવે અમારી મકવાણાની ખોડિયાર, મકવાણાની ખોડિયાર. અને એ ભગવતી માં રમે ભાઈ, માનો ગરબો ગાવો છે મજા આવે, ઘડીક રમવા ઉભો થઈ જવાનો. એ સારણની દીકરી આય ખોડલમાં બોલા ઘડીક થોડા ઘણા શું છેલ્લો રાઉન્ડ છે એટલે બધા ઉભા થઈ જાવ. ઘડીક જેને રમતા આવડતું રમજો, બાકી બે હાથ ઉભા કરીને નાકના તાળે તાળીના થઈ જાય. ઓ જીમીને કાપડું મને બહુ શોભતું ગોરડિયા હોય તારો દેહડો
માડી તારું ગામ રણિયામણું જાયરા ભગવાન માગું ત્રિભુવન નાથની રે